જય દ્વારકાધીશ મિત્રો। તો જો આપણે આ ભીંડાનો પ્લાન્ટ આપણો આજે 15 દિવસનો થઈ ગયો છે, કારણ કે આપણે આને 17 તારીખે વાવેતર કર્યું હતું અને 19 તારીખે પાણી ચાલુ કર્યું હતું। એટલે આજે 4 ફેબ્રુઆરી છે, એટલે આ પ્લાન્ટને આપણે 16 દિવસ જેવું થયું છે। અને જો અત્યારે 16 દિવસના ટાઈમ ઉપર આનો ભીંડાનો ઉગાવો જો બધા જ ભીંડા ઉગી ગયા છે। જેટલા આપણે આની અંદર બીયા થાણ્યા હતા એ બધા જ ઉગી ગયા છે। જો જેવી રીતની જમીનની અંદર વરાપ આવે છે એવી રીતના બધા જ છોડ ઉગે છે। જો કદાચ 5% બીયા ફેલ જ્યાં છે, 5% એથી વધારે ફેલ નથી ગયા અને જોરદાર ઉગાવો આપણા ખેતરમાં આવે છે। જો કારણ કે ઠંડીના કારણમાં ભીંડાને ઉગવું એ બહુ તકલીફવાળું કામ હતું અને આપણે લગાવ્યા પછી ઠંડી જ વધારે ચાલુ થઈ, એટલે થોડું આપણને બીક જેવું હતું। પણ જો બધા જ છોડવા ફર્સ્ટ ક્લાસ દ્વારકાધીશની દયાથી ઉગી ગયા છે। જો બધા જ પેન્ડી મિથાઇલ આપણે દવાની ખડની દવા મારી હતી, એનાથી આપણને 50-60% ડિફરન્સ થયો છે। જે જગ્યાએ આપણે નથી મારી ત્યાં વધારે ખડ છે, જે જગ્યાએ મારી એ જગ્યાએ ઓછું છે। જો આ લાલ દાંડાવાળું ખડ છે, જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આ શું ખડ છે, કારણ કે આપણે આ ખડને હવે 1 મહિનો થયા વગર તો નીંદવાનું નથી, કારણ કે હજુ હાથમાં આવે એવું છે નહીં। એકદમ નાનું ખડ છે, થોડું મોટું થાય અને પહેલું પાણી આપણે બીયા લગાવ્યા ત્યારે આપ્યું હતું, હવે બીજું પાણી આને 35-40 દિવસના છોડ થાય ત્યારે ખાતર સાથે આપવાનું છે। જુઓ આમ તો એ એગ્રોવાળા એવું કહે છે કે આને 40-45 દિવસે ભીંડા આવવાનું ચાલુ થઈ જાય, પણ આપણે 40-45 નહીં 60 દિવસની ગણતરી છે કે 50થી 60 દિવસે અને આવવાનું ચાલુ થાય ભીંડા। તો જુઓ આવી સિચ્યુએશન છે આખા આપણા ખેતરની। બધા જ છોડ જેટલા નાખ્યા હતા એ બધા ઉગી ગયા છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે। જુઓ બધા જ છોડ। તો જુઓ આપણે જો આને 16-17 દિવસ થયા છે, હજુ બીજા 20 દિવસ થાય, 15 દિવસ પછી પાણી લેશું અને પછી ખડનું નિંદામણનું કરીશું મજૂરથી। અને અંદર જે આ પાળા રહ્યા એની અંદર તો જે પેલું ડ્રીલ આવે છે નાનું રોટરી હાથથી ચલાવવાની, એ મશીન લાવીશું આપણે, એટલે આ બધું અંદરનું તો થઈ જશે, પણ આ પાળા ઉપર મજૂરથી કરાવવું પડશે। તો જો અને આપણે ઉપરનું ખેતર પણ હવે ખાલી થયું છે, તો એની અંદર પણ કંઈક બીજી વેરાયટી ઉનાળા માટે લગાવવાનો વિચાર કરીએ છીએ અત્યારે પ્લાનિંગમાં, કે બીજી શું શાકભાજી આપણે અત્યારે લગાવીએ તો સારું રહે। જો આવો છે અત્યારે આપણો હાલ પ્લાન્ટ।